અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થઈ જવું કે અન્ય કોઈ પણ કારણસર વ્યક્તિ બેભાન થઈ ગયું હોય ત્યારે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ આવે એ પહેલા વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગેનો પ્રેક્ટિકલ CPR ટ્રેનિંગનો કાર્યક્રમ RTO ભરૂચ કચેરી ખાતે યોજવામાં આવ્યો, જેમાં 60થી વધુ RTOના કર્મચારીઓ સહિત કચેરી ખાતે આવતા અરજદારોને CPR આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તેનું સચોટ માર્ગદર્શન સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્રભાઈ પટેલે આપ્યું. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી PP મોકાસી, ARTO પંકજ પડિયાર, સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, CPRની ટ્રેનિંગ આપનાર જીતેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી માનવ જીવનને વિકટ પરિસ્થિતિમાં બચાવવા માટે નિર્દોષ પ્રયાસ કરવા કટિબદ્ધ બન્યા હતા. આજ રોજ RTO ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું. CPR ટ્રેનિંગ એટલે કે જે લોકોને ફેટલની અંદર કે બીજી કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને જેને શ્વાસ લેવામાં કે હૃદયની કોઈ તકલીફ હોય છે, તેના માટે જનરલી આપણે CPR ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ. CPR એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે. લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો. જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે. તો CPR ટ્રેનિંગ આપીએ તો CPR ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર, ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે, બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળે શરૂ થાય છે. ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ, નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ. જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે, એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ, એ માટેનો આપણો આશય હોય છે. તો સંકલ્પ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું કે જે લોક જાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા, એ બદલ થેન્ક યુ સો મચ. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.